हेलो यूट्यूब फैमिली केम छो आशा करूँ कि आप सब मस्त અને મજામાં છો તો સંજય નાયક બ્લોગ્સમાં આપ सबका સ્વાગત છે તો ફેમિલી અત્યારે આપણે બહુ દિવસ પછી આપણે મોબાઈલ હાથમાં આવ્યો છે આપણે કામે જતા રહીએ છીએ એટલે મોબાઈલ આપણે ઓડીએ મૂકીને જતા રહીએ છીએ એટલે અને આજે આવી ગયા છે પાણીવાળું અહીંયા જો આજે પણ આપણે આવ્યા છે શેઠ ને અહીંયા ઈડામાં પાણીવાળવા તમને ખબર જ છે કોઈક દિવસમાં આવું છું એટલે તો જો જયરા જારોહી આવી ગઈ છે આજે તો પૂનમ રેડી થઈને આવી ગયા છે બાકી એટલે આજે કેમ આવ્યા ખબર હે આજે તો આપણે ધરાવા જવાનું છે એટલે દહીંનું મકાઈ લઈને આવ્યા છે ત્યાં ઓઈડિયાથી અને આપણે અહીંયા ગામમાં આવતા રહ્યા છે પાણી વાળવા એટલે બાકી તો ધરાવા જવાનું હતું અને આજે મીર ના આવે જોઈએ કાલે મીર આવે તો કાલે જવાનું છે ને પરમદી કાલે આપણે જે આપણે ઈડા છે અહીંયા પાણી વાળવાનું છે એટલે કાલે જો કે ના મીર આવે પરમદી લગભગ મીર આવશે જોઈએ આજે અહીંયા કેટલું રહી કેટલું નહીં બાકી તો આપણે મશીનનું પાણી વાળીએ છીએ અહીંયા નજીક આપણે અહીંયા તલાવ છે જો અહીંનો મારે કેવો દેખાય છે બાકી તો હું અત્યારે તમને બચાતા વિડીયો તમે કંટીન્યુ રહેજો થોડી વાર અહીં જાઉં છું એટલે બાકી તો આ રીતનું એ અલગ લાગે છે બાકી અહીંયા રસ્તો જાય છે આ બાજુ એટલે અહીંયા આરોહી બેઠી છે તો અત્યારે તડકો છે આપણે સાંજે બેઠા છે મસ્ત મજાના જે તડકો છે એટલે સવારમાં તો ઓલી બાજુ સાંયો હતો એટલે અહીંયા આપણે હતા અત્યારે આપણે આવતા રહ્યા છે આ બાજુ બાકી તો આ બાજુ આપણે પાણી ચાલુ કરી દીધું છે ઓલી બાજુ આપણે વારી દીધું છે એટલે તો કંઈ નહીં વિડીયો તમે બન્યા રહેજો અત્યારે હું તમને બતાવી દઉં અહીંની તલાવ કેવી છે અને આપણે મશીન ચાલુ છે એટલે તો તલાવનો નજારો હું તમને થોડી વાર આવીને બતાવું એટલે વિડીયો તમે બન્યા રહેજો આપણે રહી ગયા છે હવે 5 નાકા ના 4 આમ તો 3 રહ્યા છે એક રહી ગયું છે અહીંયા એક આ એક આમાં આપણે વારી દીધું છે અને જો પૂનમ વારે છે બાકી તો આપણે નાખું જોવા જઈએ પૂનમ વારે એટલે સારું છે ને રહી ગયા છે હવે 3 અને અત્યારે વાગે ગયા છે 5 તો વિડીયો તમે બન્યા રહેજો અત્યારે આપણે જઈએ છીએ તલાવ જોવા આપણે મશીન ચાલુ છે અહીંયા બાકી તો હાલો જઈએ આપણે આ રીતનું હે અહીંયાથી જો અમે આપણે પાઇપ પાણી આવે છે ને આ રીતનું આપણે જવાનું છે અહીંયા કમેન્ટમાં કહેજો તમને કેવું દેખાય કેવું નહીં બાકી તો આપણને અલગ લાગે છે અહીંયા જવાનું જો અહીંયા આપણે લીમડો સૂકી ગયો છે બાકી જો આ રીતનું અહીંયા જો પાણી જરી જરી દેખાય છે ને તો આ છે આપણું તલાવ આપણું નહીં ગામનું હે બાકી તો અહીંયા આપણું મશીન મૂકેલું છે જો અમે એક પક્ષી અહીંયા લગભગ બતક હોય એવું લાગે હું તમને બતાવી દઉં આ રહ્યું બતક બાકી તો આ રીતની આપણે તલાવ સારી આપણને હું તમને બતાવી દઉં સામે છે આપણે ગામનો ટોપો જો આ રીતનું હે બાકી તો અહીંયા પૂનમ પણ આવી ગઈ છે જો જોવા માટે આવી ગઈ આ રીતની હે આપણે તલાવ ગામની તલાવ સરસ મજાની છે જો આપણે પાણી પૂરું થઈ ગયું છે ત્યારે આપણે મશીન બંધ કરી દઈએ દીધું છે બાકી તો આ રહ્યું આપણે ઠાકવાનું છે એટલે ઠાકી દઈએ
તો આપણે મસ્ત મજાનું અહીંયા આપણે મશીનને ઢાંકી દીધું છે, બાકી જો બાંધી દીધું છે. અને હવે આપણે જઈએ અહીંથી વેડીએ. બાકી તો દીપન બુડવા મળી ગયો છે, વાગી ગયા છે 6, એટલે જઈએ હવે. બાકી પૂનમ તો આગળ જતા રહીએ છે, જય રાજને આરોહી. તો જઈએ આપણે. અહીંયા આપણે થોડું મૂકીને ગયા હતા એટલે જો આપણે પહી દીધું છે આ બાજુ. અહીંયા આપણે કામ નથી, આપણે તો બીજું કામ છે. તો આજનો બ્લોગ અહીંયા સુધી. વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને એક બે લાઇક ઓન કરી લેના, તાકી નવો વિડીયો નાખું એટલે તાત્કાલ તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.